દિવસ ના બનાવી શકી પણ આજે મેકઅપનો વિડીયો બનાવું છું પહેલાં મેં બોડી લોશન લગાવ્યું છે આ બધું કેવી મજા આવે છે બોડી લોશન લગાવ્યું છે પછી મેં આ કન્સીલર લગાવ્યું છે કન્સીલરનો વિડીયો સોરી તમને આ મેકઅપનો વિડીયો અડધો નહીં નાખી નાખી પછી આ વાળું કન્સીલર પછી આ છે ફાઉન્ડેશન બી લગાવી દીધું છે હવે બાકી છે આઈ શેડો બ્યુટીફુલ લગાવવાનો છે તો ચલો આપણે જો આવડો આઈ શેડો લગાવીશું અમારી એક મેકઅપ છે મમ્મી ફાઉન્ડેશન એ જ યુઝ કરે છે આઈ શેડો અને આઈલાઇનર બધું મારું છે તો આપણે થોડો પાવડર બી લગાવવો પડશે પોન્સ પાવડર કેમ કે ફાઉન્ડેશન લગાવ્યું છે તો થોડો પોન્સ પાવડર લગાવવો પડે ગ્લો કરવા માટે પછી આ ગીતનો ડાન્સ કરવાનો દો ના લડવા એ વાળું ગીત તમે નવું આવ્યું છે તમને ખબર જ છે એ લોકોને તો આપણા આઉટફિટ માટે કયો શૂટ થશે તો હું કહું તો રેડ એન્ડ ગોલ્ડન મિક્સ કરી મસ્ત થશે તો ચલો આવી જાઓ આપણે અને અમારી આઉટફિટનું મેચિંગ બી છે આઈ શેડો તો ચલો આપણે એ કરીએ જોઈ શકું છું આ શેડો સેમ મારી આઉટફિટથી મેચ થાય છે તો ચલો આપણે આજે કરીએ જોઈ શકો છો તમે જેને જેને મારી મેકઅપના જ વિડીયો આવશે તમને જેને મારી સાથે મેકઅપ શીખવો હોય પ્લીઝ મારી આઈડીને સબસ્ક્રાઈબ કરી લે અને મને કોમેન્ટમાં લખીને મોકલે તો એમને મેકઅપનો વિડીયો બી મોકલી શકીશ ઓકે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેતો તો હું સમજીશ કે આ જેને સબસ્ક્રાઈબ કરી હશે ને એનું ફ્રીમાં મેકઅપનું ને બધું કરાય છે કોર્સ એમ એટલે અત્યારે નાનાનો ફોન આવ્યો તો એમને એમ કહેતા હતા કે શું કરે છે કાલે મારી નાની બેન છે ને ધની એનો બર્થડે હતો તમને ખબર છે ને મમ્મી વિચાર મારા માસી વખતે ગયા છે એના બર્થડે દર વખતે એના બર્થડે વખતે ખાલી ચોકલેટ જ વેચી દે છે પણ આ વખતે એની ઢીંગીવાળી કેક લાવી છે અને આખા ઘરના અમારા 4 ઘરના આવ્યા છે લોકો 3 ઘરના અને અમારા ઘરના પછી અમારા ઘરના પછી અમારા મમ્મીના ઘરના પછી અમારા બાજુમાં 3 ઘર છે એ ઘરના પછી આજુબાજુના શેરીવાળા બધા અમારા ઘરે આવ્યા હતા બધા આવડી આખી કેક લાવ્યા હતા બધાને થોડી પીસ કરીને આપી દીધા અને ડાન્સ કર્યો અને એની માટે સાયકલ બી લાવ્યા હતા તમને ખબર છે ગિફ્ટો તો તમે જો આટલા મોટા ગિફ્ટો આટલાથી લઈને આટલા મોટા ગિફ્ટો આપ્યો છે બધાને મારા મામા એને સાયકલ લઈ દીધી છે કાં મારા નાના એમ કીધું છે કે તારા બર્થડે વખતે નહીં પણ તું લગ્નમાં આવીશ એટલે મને બી સાયકલ મળશે તમને બતાવીશ એનો વિડીયો તો ચલા પછી હું તમને એનો વિડીયો બતાવીશ પછી આપણે દરરોજ અહીંયા સાયકલ અકાવા જઈશ અને વિડીયો બી બતાવીશ ને સાયકલ લઈશ યસ મજા આવશે મને તો બહુ મજા આવશે કેમ કે સાયકલ લેવાની છું અને સાયકલ ગમે છે એકલા પણ મારા નાનાએ કીધું તને બી લઈ દઈશ અને ધનીને લઈ દીધી હવે મને બી લઈ દેશે મારી માસીની છોકરીને નહીં લઈ દે ફોરમની કેમ કે ફોરમને હવે સાયકલ આવડતી છે ને એટલે એને નહીં લઈ દે અને મને લઈ દઈશ એકલીને જ એટલે મમ્મીને આવવા ગઈ છે મારી તબિયત ખરાબ હતી મમ્મીની તબિયત ખરાબ હતી એટલે અમે ના વિડીયો બનાવી શક્યા પણ હવે વિડીયો બનશે ને બનીને જ રહેશે ઓકે તો આપણે મારો રૂમાલ છે નહીં પણ એટલે આપણે થોડું અહીંથી સાફ કરી દઈએ कोनाમાંથી कोनी में થી साफ कर देते हैं मीन्स अभी 2 मिनट के लिए भी नहीं रुकना है हमें सिर्फ ऐसे ही मीन्स ऐसे हमें वो आता है ना रिमूवर वो लेते हैं अरे ये कहाँ चला गया आ रहे हो जो रिमूवर ले लीधું रिमूवर હું તમને બતાવીશ નહીં કેવું છે કેમ કે रिमूवर બહુ મોંઘું આવ્યું છે મારે મોંઘું નહીં આવ્યું પણ रिमूवर હું શું કામ બતાવું નેલ रिमूवर નથી મેકઅપનું સાફ કરવાનું रिमूवर છે सिखावा तूने नैना मेरे પછી આપણે this one and this one મિક્સ કરીને લગાવીશું ઓ માય ગોડ ઓ માય ગોડ ગોડ
એમ કે સો બ્યુટીફુલ ટાઈપ થઈ છે, એકદમ પ્રીટી લુક આવી રહ્યો છે મારી આઈઝનો. તમને બતાવું 2 મિનિટ શાંતિ રાખો ગાઈસ, કેમ કે એટલા બધા ઉતાવળા ના થાવ. તમે શોક તો થઈ જવાના છો કે આટલો મસ્ત મેકઅપ ક્યાંથી શીખી હશે. હું પણ કોઈની પાસેથી નથી શીખી, હું ઘરે બેઠા બેઠા મેકઅપ કરું છું. મેકઅપ મને બહુ ગમે છે. હું ભણું બી છું અને સાથે સાથે મેકઅપનું બી કરું છું, કેમ કે ભણવાનું બી બહુ સારી એટલે વસ્તુ છે. એટલે ભણું બી છું અને મેકઅપ બી કરું છું. 2 મિનિટ માટે હું તમને આઈ શેડો મારો બતાવું. તમે આઈ શેડો કેવો કર્યો છે, 2 મિનિટ જ રહો ખાલી, તમને બતાવું છું. 2 મિનિટ. દેખો તમને કેવો લાગ્યો મારો આઈ શેડો, જોઈ શકો છો તમે મારી આઈસ કેવી લાગી તમને. જો કેવા લાગ્યા તમને આઈ શેડો, તમને કેવી લાગી મારી આઈ શેડો પ્લીઝ મને કહેજો નીચે સેક્શનમાં. આઈ શેડો તો થઈ ગયા છે. ચલો હવે આઈલાઇનર કરશું આપણે. ચલો આઈલાઇનર લેકમેની આઈલાઇનર યુઝ કરે છે. તો આપણી આઈલાઇનર બી થઈ ગઈ છે, જોઈ શકો છો મારી આઈલાઇનર મને બહુ જ ક્યુટ લાગે છે. તો આપણે ચલો લિપસ્ટિક કરીએ. લિપસ્ટિક અહીંયા યુઝ કરીએ છીએ મરૂન કલર છે, સેમ મારી આઉટફિટથી મેચ થાય છે, પણ આપણે થોડું ગ્લિટર નાખીને મસ્ત બ્યુટીફુલ કરશું. તો પહેલાં તો આપણે છીની એક મિનિટ એક વસ્તુ મારામાં છે, એ વસ્તુ આપણે લેવાની છે. એ વસ્તુથી આપણે લિપસ્ટિક લગાવવાનું, આપણે હેન્ડ્સ વગેરે કંઈ નથી બગાડવાની જરૂર. This my outfit and the post ખબર નહીં પડે કે હું શું બોલી છું. ભાઈ મળી જાય ને જલ્દી, કેમ મળતું નથી? આમ તો મળી જાય બધી વસ્તુ, મને કોઈ એવી વસ્તુ નહીં કે મળી જાય. આમ બધી વસ્તુ મળી જશે, પણ જ્યારે જરૂર ને ત્યારે એક વસ્તુ ના મળે. મને બતાવું છું, શાંતિ રાખો, એટલે શાંતિથી રાખો કંઈક. એ પિક્ચર કોને જોયું છે પ્લીઝ મને નીચે કમેન્ટમાં લખીને મોકલજો, કેમ કે એ પિક્ચર બહુ બ્યુટીફુલ છે અને સારું બી છે. એટલે જે જોશે ને એ લોકોને બહુ બ્યુટીફુલ લાગશે પિક્ચર. એટલે એની અંદર છે આપણે રણવીર સિંહ આવે ને, એ છે એની પિક્ચરની અંદર હીરો. અને બીજા લોકો પછી આપણે એક હિરણ નામ છે, પણ એ હિરણ નામ મને ખબર નહીં શું નામ છે. હું કોઈ હિરણ નામ યાદ નહીં રાખી. બાકી જે સારા લોકો હિરણ નામ જે મીન્સ કોને કાંતારા પિક્ચર જોઈ છે પ્લીઝ મને નીચે કમેન્ટમાં લખી મોકલજો. કાંતારા પિક્ચર યાર, જેને માતાજી આવતા ને પ્લીઝ કાંતારા પિક્ચરમાં ના જોતા, કેમ કે કાંતારા પિક્ચરમાં આપણી ચામુંડી માતા આવે ને, ચામુંડામાં આવે ને, એટલે ખતરનાક રિએક્શન થઈ જાય બિચારા લોકોનું. જેને માતાજી આવતા હોય ને પ્લીઝ કાંતારા પિક્ચર ના જોતા. હું તમને સાચી વાત કહું છું, જેમ કે કાંતારા પિક્ચર જેને માતાજી આવતા ને કાંતારા પિક્ચર જોશે ને તો એમને કંઈક થઈ જશે. એટલે પ્લીઝ કાંતારા પિક્ચર જેને માતાજી આવતા ને પ્લીઝ એ ના જોતા કાંતારા પિક્ચર. હું તમને કહું છું, જેને માતાજી ના આવતા હોય એ જોઈ શકે છે, જેમ કે એમને લોકો જોયું હતું, પણ આ રૂવાટા ઊભા થઈ ગયા હતા એવું પિક્ચર છે ખતરનાક. એટલે ચલો તો આપણે જો શેડ બતાવો લિપસ્ટિકનો. ધીસ ઇઝ લિપસ્ટિક. તો આપણે કરીએ
બરોબર. માય બ્રશ ઇઝ સ્પોટ યુ હેપન. પૈથાના બ્લશ લગાવો કે ના લગાવો પ્લીઝ મને કહેજો. થોડું થોડું બ્લશ લગાવી લે પછી. અને મને બ્લશ બહુ સારું નહીં લાગતું એટલે આપણે થોડું હટાવી નાખશું. તો આપણે 20 મિનિટ ફેર એન્ડ લવલી થોડી લગાવી દઈશું. પછી હાથ ઉપર કરું છું, મોઢા ઉપર નહીં કહેતી, મોઢા પર ગાંડીથી બીજું લગાવીશ. આપણે હાથ એકદમ થોડું ફાઉન્ડેશન લગાવી દઈએ આપણે. કેમ કે બ્લશ અપ્લાય કર્યું તો એકલા ફાઉન્ડેશન તો લગાવવું જ પડે. એકલા અચ્છા જ મારું થઈ ગયું છે કમ્પ્લીટ બધું. જે થોડું થોડું બાકી રહે થોડું રાખી દેના. મારો કોમ્પેક હતો પણ કોમ્પેક મેં નાણીને આપી દીધો છે. મેં એટલે કોમ્પેક મારામાં મેં લઈ લીધો છે એટલે કોમ્પેક અમારી પાસે અત્યારે છે નહીં. ને અમે કોમ્પેક લગાવીએ છીએ. કોમ્પેકની અંદર જે ગ્લિટરવાળું બી હતું અને સાદું બી હતો. હું ગ્લિટરવાળો જ યુઝ કરી દીધું તો જોઈ શકો છો. તો ચલો તમને આજે ફાઇનલ રિઝલ્ટ બતાવું મારું છે. ધીસ ઇઝ માય મેકઅપ. તમને કેવો લાગે ધીસ માય મેકઅપ? તમને કેવું લાગે છે તો મને નીચે કમેન્ટમાં લખીને મોકલજો. તો ચલો આ જો અમારી બધી મેકઅપની હાલત છે કેવું પડ્યું જમજો કેવું પડી છે. તો તમને ચાલો મારો આઉટફિટ બતાવું. ચલો આવી જાઓ તો તમને મારો આઉટફિટ બતાવું. વેજ મિનિટ તમે અહીંયા રહો ગાઈસ. તમે બધા અહીંયા રહો. ધીસ ઇઝ માય આઉટફિટ. ધીસ ઇઝ માય આઉટફિટ. આ ઉપર શરારા છે, નીચે શરારા છે. શરારા છે આપણે આમ કરવાનું તો ચલો બાય બાય. અને કોને કોને તલવાર સિંહ ગમે છે પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મને નીચે કમેન્ટમાં લખીને મોકલજો. આઈ લવ તલવાર સિંહ. થોડું 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 નિકર નિકર હતા અનેક અનેક હતા અનેક અનેક હતા. ચક ચક હતા ચક 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 હતા ચક ચક પુતુ પુતુ હતા પુતુ 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 હતા પુતુ પુતુ ચક ચક હતા ચક ચક. આ ચાઇનીઝ કિચ્છાના બીડે બાય બાય. Bye bye guys. Bye bye. Bye.